અમરેલીના ઢોલરવામાં જીવતા સમાધિની જાહેરાતથી ચકચાર મચી છે। અર્જુનભાઈ ખુમાણે શરીર ત્યાગ કરવાની જાહેરાત કરી હતી। ધાર્મિક વિધિથી સમાધિ આપવા સગા સંબંધીઓને આમંત્રણ અપાયું। સમગ્ર બાબતને લઈ ભારત જન વિજ્ઞાન જાથા હવે હરકતમાં આવ્યું છે। જાથાએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે। અર્જુનભાઈને પોલીસે લિખિતમાં સમાધિ બાબતનો ઇનકાર કરાવ્યો। જાથાની ટીમના ચેરમેન જયંત પંડ્યા સહિત ગામમાં પહોંચ્યા હતા। અર્જણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની જીવતા સમાધિની જાહેરાત કરી હતી। તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે। આ તદ્દન હંબક, અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ લેવી કે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરા કાનૂની અપરાધ છે।